નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ। વડોદરાના પ્રતાપનગર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં ગાડીના સ્ક્રેપમાં લાગી આગ લાગવાની ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા, જેમાં તેમને ભારે જહેમત બાદ સફળતા મળી હતી। ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કોઈ જગ્યાએ આગના બનાવ બનતા હોય છે। આ આગના ઉપર કાબુ મેળવવા માટે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના લાશ્કરો ખડે પગે પ્રજાની સેવા કરતા હોય છે। ત્યારે વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારના ગોડાઉનમાં બન્યો આગનો બનાવ, જેમાં સમયસર સ્થળ ઉપર આવી ફાયર વિભાગના લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। નોંધનીય બાબત છે કે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ હાલ સામે આવી નથી, ત્યારે ગરમીના પારાના કારણે તેમજ જાડી ઝાંકરા હોવાથી આ આગનો બનાવ બનવા પામ્યો હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે।